જય હિન્દ મિત્રો, આજે આપણે શીખીશું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. જો કે એનો એક બેઝિક લેક્ચર મેં તમને ઓલરેડી કરાવી દીધો છે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ માટે આપણે શેની જરૂર પડે. ગઈકાલે મેં તમને એક સક્સેસિવ ઇન્ક્રીઝ સક્સેસિવ ડિક્રીઝ ભણાવ્યું હતું, બરાબર? તમને આઈડિયા હશે કે ભાઈ સક્સેસિવ ઇન્ક્રીઝ અને સક્સેસિવ ડિક્રીઝની વચ્ચે શું તફાવત હોય છે અને એને લઈને પરીક્ષામાં કયા કયા પ્રશ્નો બને છે. આ બહુ જરૂરી છે. અને આપણે એક લેવલથી ગણિતના દાખલાઓ શીખીશું, બરાબર? જેની અંદર પાર્ટ 1 તો આપણે કમ્પ્લીટ કરી ગયા કે ભાઈ જે મારે તમને બેઝિક કોન્સેપ્ટ શીખવાડવાનો હતો એ મેં તમને શીખવાડી દીધો. હવે જુઓ, હવે તમારે શું ધ્યાન રાખવાનું, જો આ રીત ઉપર ફોકસ કરજો. આટલી રીતો તમે શીખી જશો ને, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદા વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત ને બધી જ બાબતો તમને આવડે. પણ જો અહીંયા તમે સેજ પણ ભૂલ કરી ગયા ને તો નહીં આવડે. ક્લિયર? ખાસ કરીને આજે જે આપણે દાખલાઓ જોવાના છે ને ક્લાસ 3, ક્લાસ 1, 2 તમે જોજો, એની અંદર તમને આવા પ્રશ્નો જોવા મળશે. અને આ જે પ્રશ્નો છે ને એને શીખવાની એક રીત હોય. એ રીત જો તમને આવડી ગઈ, માની ચાલો પરીક્ષામાં કેવું હોય ખબર, મેક્સિમમ ટાઈમ કેવી રીતના બચે છે. તો એક દાખલા પાછળ તમે અડધો કલાક આપી દો ને પછી જવાબ આવે તો એ બહુ મોટી વાત નથી. પણ મેક્સિમમ ટાઈમ દાખલાઓ પાછળ ક્યાં બચે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે. હું ધીમે ધીમે સમજાવવાની ટ્રાય કરીશ. અગર જો તમે આગળનો લેક્ચર બરાબર જોયો હોય ગઈકાલ વાળો, તો તમને આ દાખલાઓ ઝડપથી સમજ પડશે. અધરવાઇઝ થોડીક વાર લાગી શકે. તો જુઓ, સૌથી પહેલો પ્રશ્ન આપણી સામે શું છે? તો ફર્સ્ટ ક્વેશ્ચન ની અંદર તમને કીધું છે કે 1000 રૂપિયાનું 10% દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? હવે તમે કદાચ આ સૂત્ર મૂકીને દાખલો ગણતા હોય કે a બરાબર p કૌંસમાં 1 પ્લસ r બાય 100 અને પછી પાવર n, આમાં જે જે વેલ્યુ આપી હોય એના સૂત્ર મૂકો ને પછી તમે a માઇનસ p કરો ને પછી એવી રીતના તમે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવો. તો એના કરતા બેટર રીત શું હોય એને તમે ધ્યાનથી જુઓ. અને આ જ રીત, હું જે રીત ફોલો કરાવું ને એ જ રીત છેલ્લે સુધી ફોલો કરશો ને તો મજા આવશે. જોજો, 1000 રૂપિયાનું 10% દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. સૌથી પહેલા અહીંયા ફોકસ કરી લેવાનું કે આપણી પાસે રકમ કઈ છે. રકમનો આંકડો જો સહેલો હોય ને તો સીધો એ ડેટાનો ઉપયોગ કરવાનો. અને જો રકમનો આંકડો તમને એમ લાગે કે આ થોડોક ડિફિકલ્ટ છે, તો તમે જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ કે સાદું વ્યાજ ગણતા હોય ને તો અધર ડેટા, મતલબ હું તમને એ શીખવાડીશ કે બીજો કયો ડેટા લઈને તમે એ દાખલાને ગણી શકો. તો અહીંયા સેમ પેટર્ન તમે ફોલો કરી શકો છો. માની લો કે તમને કીધું છે 1000 રૂપિયા એનું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે તમે સમજો, પેલા હું છે ને તમને તમારી મેથડ સમજાવું, પછી હું તમને મારી મેથડ સમજાવું. જો ઘટના આવી બનશે કે પેલા તમે 1000 રૂપિયા લીધા, બરાબર? તો પેલા વર્ષે એના ઉપર કેટલું વ્યાજ લાગશે? તો કે 10% વ્યાજ લાગશે. એટલે વ્યાજ કેટલું લાગશે? 100 રૂપિયા. પછી આ 100 રૂપિયામાં એડ થઈ જશે એટલે હવે 1100 રૂપિયા. અને હવે તમે બીજા વર્ષે કેટલું વ્યાજ ચૂકવશો? તો કે 1100 ના 10%. સમજી ગયા તમે? એટલે 1100 ના 10% એટલે કેટલા? 110. તો ટોટલ 2 વર્ષ પછી તમે કેટલું ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવશો? 210. પણ આ જ ઘટનાને હું કંઈક અલગ રીતના લખું, તમે ખાલી જુઓ અને ધ્યાન રાખો. દાખલા તરીકે જોજો, 1000 નું 10%. 10% ના ફ્રેક્શન કેટલા થાય? સૌથી પહેલા બહુ ઈઝી છે. 10% ના ફ્રેક્શન 1/10. ટકા કાઢો એટલે છેદમાં 100, 10 ગુણ્યા 10 એટલે 100. તો 1000 ના 10% એટલે સીધું 1000 ના છેદમાં આવી રીતના લખાય 10. એટલે કહેવાનો મતલબ એમ, તમે આમ કરશો ને 1000 ના 10% એટલે તમે શું કરો? 1000 ગુણ્યા 10 ના છેદમાં 100 કરો, કાં તો 1 ના છેદમાં 10 કરો. જવાબ 100 જ આવવાનો છે. પણ આ રીત ફોલો કરજો. હું તમને રીત ફોલો કરાવવા માંગુ છું કે તમે અઘરામાં અઘરો દાખલો સહેલી રીતના ગણી શકશો. નહીતર પછી પ્રોબ્લેમ થશે. તો હવે જુઓ, અહીંયા શું કીધું છે? તો સૌથી પહેલા એક વસ્તુ સમજો કે 1000 ઉપર 10% પહેલા વર્ષે વ્યાજ લાગે એટલે વ્યાજ કેટલું લાગશે? 100 રૂપિયા. ક્લિયર? હવે તમે સમજો, આ પહેલા વર્ષનું કામ પૂરું. હવે શરૂ થાય છે બીજા વર્ષનું. બીજા ઉપર ફરી પાછું 10% વ્યાજ લાગે એટલે 1000 ના 10% વ્યાજ કેટલું થશે? 100 રૂપિયા. પણ આ 100 રૂપિયા ઉપર પાછું ચક્રવૃદ્ધિ વ્યાજ લાગશે. આ ભૂલતા નહીં. આ 100 રૂપિયા જે છે ને
એની ઉપર એ પાછું 10% ચક્રવૃદ્ધિ વ્યાજ લાગશે. એટલે 100 ના 10% ફરી પાછા કેટલા થાય? 10. તો જો તમે 1, 2 અને 3 ત્રણેયનો સરવાળો કરો ને એટલે તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળી જાય. જો અહીંયા મેં ડાયરેક્ટ રકમ લીધી છે, ડાયરેક્ટ રકમ લીધી છે કે રકમમાં જે 1000 રૂપિયા છે ને એ જ 1000 રૂપિયા મેં અહીંયા લીધા એટલે સીધો જવાબ મળી જાય. ઘણી બધી વખત હું યુનિટ કન્સિડર કરીશ તો ત્યાં તમને જવાબ પાછો અલગ મળે. એટલે આમાં ફોકસ કરજો. તો 100, 100, 200 અને 210. તો 210 આ તમારું શું થઈ ગયું? ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે જુઓ તમને એમ કીધું હોય કે પહેલા વર્ષનું વ્યાજ કેટલું? તો પહેલા વર્ષનું વ્યાજ 100 રૂપિયા. તમને કીધું હોય બીજા વર્ષનું વ્યાજ કેટલું? તો આ બંનેનો સરવાળો એટલે બીજા વર્ષનું વ્યાજ, સેકન્ડ યર. સેકન્ડ યરનું વ્યાજ કેટલું? તો 110. તમને એમ પૂછે કે બંને વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? તો 210. તમને એમ પૂછે કે સાદું વ્યાજ કેટલું? આવું મેં ગઈકાલે કરાવ્યું હતું પણ ફરીથી સાદું વ્યાજ કેટલું? તો રેડ લાઈન મારી ની સાદું વ્યાજ કેટલું થશે? 200. તમને એમ પૂછે કે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો? તો આ તફાવત ગુલાબી બોક્સ કર્યું ને એ તમારું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને સિમ્પલ ઇન્ટરેસ્ટ. ચક્રવૃદ્ધિ વ્યાજ ને સાદા વ્યાજનો તફાવત કેટલું? 10. એક દાખલામાંથી તમારી પાસે જે કંઈ પણ માંગ્યું હોય એ તમે ઇઝીલી ગણી શકો. ક્લિયર? તો પહેલું એક્ઝામ્પલ જેની અંદર જવાબ આવશે 210. હું એકદમ પહેલા શાંતિથી સમજાવું, સહેલા દાખલા ગણું, પછી આપણે એક લેવલ અપ જઈશું ત્યારે હું તમને એ પણ શીખવાડીશ. સૌથી પહેલા ખાલી મારી પેટર્ન ફોલો કરો ને એને સમજવાની ટ્રાય કરો, પછી બધું આવડશે. ઓકે? જો અહીંયા કેટલા રૂપિયા છે? 3000 રૂપિયા. 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. રકમ જોતા મને ખબર પડી જાય કે હું 3000 લઈશ ને તો 10% મારી માટે સહેલા છે. 10% વ્યાજ હું ઇઝીલી ગણી લઈશ. તો કેટલા? 3000 રૂપિયા. બરાબર? હવે જુઓ 2 વર્ષ છે ને તો પહેલા વર્ષે 3000 રૂપિયાનું 10% એટલે 1/10. તો 3000 ગુણ્યા 1/10 કરો એટલે 300 રૂપિયા વ્યાજ થાય. બીજા વર્ષે 1/10 એટલે 300 રૂપિયા તો વ્યાજ થશે. 3000 ના 10% એટલે 300 વ્યાજ તો લાગશે. પણ આગળના વર્ષે જે વ્યાજ મળ્યું છે ને એ વ્યાજ આમાં ઉમેરાઈ જાય તો આનું 10% વ્યાજ એને પછીના વર્ષમાં લાગશે. તો 300 ગુણ્યા 1/10 એટલે એને પછીના વર્ષમાં કેટલું લાગશે? 30. સમજી ગયા? શું માંગ્યું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ. તો મેં તમને કીધું કે આટલું ટોટલ કરશો ને આટલું ટોટલ તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ છે. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે ઈઝી થઈ ગયું. 300, 300, 600 અને 30. તો 630. જો સૂત્ર મૂકવાની જરૂર જ નથી. ખાલી શાંતિથી સમજો અને દાખલો ગણવાનો ટ્રાય કરો. ભાઈ આવી રીતના તમારા જવાબ આવે છે કે નહીં. બરાબર? ડન? ચલો હવે એના પછી જુઓ કે 3000 નું 8% ના દરે 2 વર્ષ પછીનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? હવે અહીંયા છે ને તમે 3000 રકમ લઈ શકો છો અને બીજી કોઈ કન્સિડર કરી શકો છો. પણ વન્સ અગેન મને અહીંયા 3000 રકમ જ સહેલી પડશે. જુઓ 3000 રૂપિયા. બરાબર? એનું પહેલા વર્ષે 8%. 8%. તો આને ફ્રેક્શનમાં ફેરવવા કરતા છે ને આને આમને આમ જ રાખો. 8% ને શું લખાય? 8% એટલે 8/100 લખાય. 8% ને શું લખાય? 8/100. છેદ ઉડશે પણ છેદ ઉડાડતા નહીં, કારણ કે છેદ ઉડાડશો ને તો ગણતરી કરવામાં તકલીફ થશે. એમ કરતા જુઓ દાખલા તરીકે પહેલા વર્ષે 8% એટલે 8/100. મારે તો આવું જ કરવાનું. 3000 ગુણ્યા 8/100. આ બી મનમાં કરવાનું હોય. હું તો તમને બતાવું છું હું શું કરું છું ક્યાંથી જવાબ આવે છે. તો 8 13 24 કેટલા આવ્યા? 240. બીજા વર્ષે 8% તો લાગશે જ. બરાબર? એટલે 240 રૂપિયા તો વ્યાજ લાગવાનું છે. પણ આના 8% બીજા વર્ષમાં ઉમેરાય ને, આના પણ 8% બીજા વર્ષમાં ઉમેરાય. જો આવું થશે 240 ના 8% કેટલા થાય? 8/100. 0 ના 0 કેન્સલ. 24 8 192. 192 ભાગ્યા 10 એટલે 19.2. તો કેટલું ઈઝી થઈ ગયું. હવે કદાચ મારે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવું હોય તો મારે કંઈ નથી કરવાનું ને. ચક્રવૃદ્ધિ વ્યાજમાં મારે આટલું જ કરવાનું. આનો સરવાળો કરો. 240 240 480. 480 માં 19.2 ઉમેરી દો એટલે 499.2 જવાબ આવે. આવો પ્રશ્ન છે? હા.
આન્સર આવશે ડી. કદાચ આ જ દાખલાની અંદર માની લો તમારી પાસે સાદું વ્યાજ માંગ્યું હોત તો આનો સરવાળો કરી દે 240 ને 240 એટલે કેટલા 480. તો સાદું વ્યાજ મળી ગયું. આ જ દાખલામાં તમને એમ પૂછ્યું હોત ને કે સાદા વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો, તો જુઓ આ છે ને સાદા વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત છે. સવાલ જે માંગે ને એ પ્રમાણેનો ડેટા તમને આમાંથી મળી જાય. એટલે હું તમને કહું છું કે રીત આ ફોલો કરજો. ક્લિયર? જે ન સમજ પડે ત્યાં ડાઉટ મને પૂછી શકો, કમેન્ટ બોક્સ છે તમારી પાસે, નહીંતર હું સતત ગણાવતો જઈશ. જુઓ એન પછીનો દાખલો છે, સમજો આને. ₹1500 નું 3% દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. બધા દાખલાઓ મેં એવા લીધા છે જે પરીક્ષામાં પૂછાણા છે. બરાબર? તો હવે તમે સમજવાની ટ્રાય કરો. ₹1500 નું 3% દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? જોજો. ₹1500 ઈઝી રકમ છે એટલે હું 3% સાથે જ આગળ વધીશ. બીજું મારે આની અંદર કંઈ કરવાની જરૂર નથી. બરાબર? જો રકમ આમ તેમ હોત ને તો આપણે કંઈક કરી શકત. તો 3% એટલે એને ફ્રેક્શનમાં કન્વર્ટ કરો તો 3/100 જ થવાના છે. જ્યારે તમે ગુણાકાર કરશો એટલે 1500 ગુણ્યા આવું જ કરશો ને, 1500 ગુણ્યા 3/100. આ 15 ને 45. અથવા તો તમને વર્બલી હવે ખબર પડી જવી જોઈએ, વર્બલી કે ભાઈ 1500 નું પહેલા વર્ષે 3%. 3% એટલે 3/100 વડે ગુણવાનું. 3/100 વડે 1500 ગણો એટલે પહેલા વર્ષે વ્યાજ કેટલું લાગશે? 45 રૂપિયા. હવે બીજા વર્ષમાં આવી જાવ તો બીજા વર્ષમાં 2 વર્ષનું જ કીધું છે ને, અહીંયા ચેક કરવાનું. 3 વર્ષ કીધું હોય તો પાછું ત્રીજા વર્ષનું કરવું પડે. એ હું તમને પછી શીખવાડું. 3 વર્ષ વાળું, પહેલા 2 વર્ષ વાળું યાદ રાખો. તો 1500 ગુણ્યા 3/100 એટલે પાછું બીજા વર્ષે 45 રૂપિયા જ વ્યાજ લાગવાનું. આ ડેટા તો તમારો સેમ જ આવવાનો છે. પણ હવે શું કે આગળના વર્ષમાં જે વ્યાજ લાગ્યું હોય એની ઉપર 3% વ્યાજ લાગે એટલે આને 3% તમારે ઉમેરવાનું. તો હવે જો આવું કરશો 45 ગુણ્યા 3/100 તો સિમ્પલ છે ને, 45 ગુણ્યા 3 કરી નાખો 135. 135/100 એટલે 1.35. હવે જુઓ તમારી પાસે માંગ્યું છે શું? ચક્રવૃદ્ધિ વ્યાજ. તો જોજો કેટલા જવાબ હું બોલું છું ને એની ઉપર ફોકસ કરો. આ રેડ પેન વાળું ટોટલ કરશો ને એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ 45, 45, 90, 90 ને 1, 91, 91.35. તો એ જવાબ આવશે. ક્લિયર? આ થઈ ગયું ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે તમને પરીક્ષામાં એમ માંગ્યું હોત કે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત કેટલો, તો ગ્રીન બોક્સ. તો આન્સર આવશે 1.35. અગર જો પરીક્ષાની અંદર તમને એવું માંગ્યું હોત ને કે ભાઈ માની લો સાદું વ્યાજ કેટલું, તો આ બેયનો સરવાળો વાયોલેટ બોક્સ 45 ને 45 90 આવું મળે. ચલો તમે એને પછી દાખલો ગણી જુઓ. સેમ ટુ સેમ દાખલો છે. ટ્રાય જેને જવાબ આવે ને કમેન્ટ કરજો. બરાબર? સેલો દાખલો છે ઈ તે. ખાલી તમારે આમાં શીખવાનું શું છે ખબર, કે ક્યાં મારે કયો ડેટા યુઝ કરવો, કે ભાઈ સેમ ડેટા ચાલી જશે કે મારે કોઈ અલગ ડેટાને યુઝ કરવો પડશે, એટલું જ શીખવાનું છે. બાકી આની અંદર મોસ્ટ ઓફલી કોઈ એવા દાખલા હાર્ડ એન્ડ ફાસ્ટ નહીં આવે કે જે તમને એટલા બધા અઘરા લાગે. જો આ દાખલાને ગણીને બતાવો. શું કીધું છે પહેલા રકમને સમજો તમે. હુકમમાં શું કીધું છે? ₹3500 નું 7% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ 2 વર્ષનું વ્યાજ કેટલું થાય? 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછ્યું છે. સૌથી પહેલા આ પણ ઈઝી રકમ છે, મારી માટે સમજવી સહેલી છે, આને હું આમ જ કન્સિડર કરી લઈશ. 3500 ના 7% એટલે 7/100. કેટલા વડે ગુણવાનું?
7/100 વડે 100 કરશો એટલે 2 મીંડા નીકળી જાય. 35 સત્તા 245. 7 × 5 = 5 વધી 3 7 × 21 245. ફરી પાછું એનું 7% કરો એટલે આ બીજા વર્ષનું વ્યાજ કેટલું 245. પણ હવે તમે સમજો આનું બીજા વર્ષમાં 7% વ્યાજ લાગે ને, એટલે ફરી પાછી તમારે એક પ્રોસેસ કરવી પડે કે ભાઈ 245 ગુણ્યા 7/100 કેટલા કરવા પડે 100. 7 વડે ગુણાકાર કરી દો. 7 × 5 = 35 વધી 3 7 ચોક 28 ને 3 31 નો 1 વધી 3 7 દુ 14 ને 3 17 17.15. છેલ્લે 0.15 વાળા બે આન્સર છે, કાં તો એ આવશે ને કાં તો બી આવશે, એટલે આ બંને નીકળી ગયા. ઓપ્શન પરથી થોડુંક તમે એવું ક્લિયર કરી શકો. હવે અહીંયા 17.15. હવે તમારી પાસે શું માંગ્યું છે? જો આ વખતે હું તમને ઘણો બધો ડેટા આપું, ખાલી ધ્યાનથી જુઓ કે સૌથી પહેલા ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે આ રેડ લાઈન, અહીંયાથી તમને તમારો જવાબ મળી જાય કે 245 એટલે 490, બરાબર. અને 490 અને 17.15 કરો એટલે 507.15 આન્સર આવી જાય. એ આન્સર. હવે તમને ખાલી એવું કીધું હોય કે પહેલા વર્ષે વ્યાજ કેટલું લાગશે, તો ફર્સ્ટ યર. બીજા વર્ષે વ્યાજ કેટલું લાગશે, તો આ બેયનો સરવાળો બીજા વર્ષનો. અગર તમને એવું કીધું હોય કે ચક્રવૃદ્ધિ વ્યાજ ને સાદા વ્યાજનો તફાવત, તો પિંક બોક્સ, બરાબર. તમને એવું કીધું હોય કે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું, તો આ ગ્રીન બોક્સ. 245 490. જે જોઈ મળે, જે જોઈ એક જ પેટર્ન ફોલો કરો એટલે જે જોઈએ નહીં મળે. ક્લિયર? અને આવું શીખાય, બાકી બધી માથાકૂટ ના કરાય. જોજો પછી આવા દાખલા કેવો હોય, એકદમ સહેલા હોય ને પરીક્ષામાં તમને એમ લાગે ઓહો હો આ બધું શું પૂછ્યું મને, બાકી એકદમ સહેલો દાખલો હોય. સમજો તમે, મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9%ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે ₹50,000 કર્જે લીધા હતા. જો સાદા વ્યાજના બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ ચૂકવવું પડે? કેટલું વધારે વ્યાજ ચૂકવવું પડે? સીધો જવાબ આવશે. ખાલી સમજો, મગનભાઈ લાવે છે કેટલા? ₹50,000, બરાબર. લીધા હતા સાદા વ્યાજે, પણ હવે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવું પડે. ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવું પડે 9% એટલે 9/100. કાં તો તમે આવું કરી શકો, તમને જો ઇઝીલી સમજ પડતી હોય તો 50,000ના 9% એટલે 9 × 5 = 45. તો 50,000ના 9% એટલે 4500 થશે. સમજ પડી? ફરી પાછું બીજું વર્ષ આવે એટલે 50,000ના 9% તો એને ચૂકવવાના છે. 4500 તો એને ચૂકવવાના જ, પણ આ 4500 નહીં 9% ચૂકવવાના. ક્લિયર? તો 4500ના 9% એટલે બીજા કેટલા થશે? તો સમજો 4500 ગુણ્યા, અચ્છા 4500 થશે ને, ચેક કરી લેજો એક વખત, ક્રોસ વેરીફાઈ કરજો કે 5000ના 9% 50,000 છે ને, 50,000ના 9% એટલા થાય છે. 4500ના ફરી પાછા કેટલા ટકા કરવાના? 9%, એટલે 9/100. તો કેન્સલ. 9 × 5 = 45 નો 5 વધી 4 9 ચોક 36 ને 4 40 405. તો કેટલા ચૂકવવાના થાય? તમે અહીંયાથી ડિસાઈડ કરો કે 405 મળ્યા. હવે તમે સમજો, સિમ્પલી હું જે ભાષા બોલું ને એ ભાષાના શબ્દો પકડવાની ટ્રાય કરો. તમારો જવાબ તો આવી ગયો. આ તમારો જવાબ છે 405. કે વધારે કેટલા ચૂકવવા પડે? જો મગનભાઈ સાદા વ્યાજે લાવ્યા હોત ને, તો સાદા વ્યાજમાં તો 4500 ને 4500 એને 9,000 ચૂકવવાના જ થાય. સમજી ગયા? જો મગનભાઈ સાદા વ્યાજે લાવ્યા હોત તો એને કેટલા ચૂકવવાના થાત? 9,000. પણ જ્યારે મગનભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજે લાવે ને ત્યારે એને 9,000 પ્લસ કેટલા ચૂકવવાના થશે? 405. અને એ રકમમાં તમને પૂછ્યું છે. એટલે ઇનડાયરેક્ટલી આ સવાલ એવો છે કે તમે એને એવું જણાવો કે તમે સાદા વ્યાજે લાવ્યા હોય અને ચક્રવૃદ્ધિ વ્યાજે લાવ્યા હોય તો એ બેયનો તફાવત કેટલો? એટલે મેં તમને કીધું હતું કે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો? 405. આટલું ઈઝી હોય. પછી તમે મારી મચડીને જવાબ લાવો, લાંબી લાંબી રીતો ગણો,
એનો પરીક્ષામાં કોઈ મતલબ નથી. ડન. તો આને સ્વીકારજો, આવી રીતો ગણજો, હું જે કહું ફોલો કરજો. ધીમે ધીમે તમને મજા આવશે અને અઘરામાં અઘરો દાખલો તમે સહેલી રીતના ગણી શકશો. અચ્છા, અહીંયા આવી સમજૂતી. સમજૂતી માટે મારે એક રકમ લેવી પડશે. મારે તમને એક નવી પેટર્ન શીખવાડવાની છે. જો હું તમને એક રકમ લખાવું, લખવી હોય તો લખી નાખો. દાખલા તરીકે કોઈ એક રકમ છે, એમાં મુદ્દલ માંગી છે તમારી પાસે. R બરાબર 6 × 2/3% છે. ક્લિયર? T બરાબર 2 યર છે અને તમને આપ્યું છે બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. એ રકમમાં તમને આપી દીધું છે 32 રૂપિયા છે. બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું છે? 32 રૂપિયા. હવે જુઓ આ રકમ કઈ રીતના બનાવે. કોઈ એક રકમને 6 × 2/3% ના દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજમાં મૂકવામાં આવે. જો બીજા વર્ષે એનું ચક્રવૃદ્ધિ વ્યાજ 32 રૂપિયા હોય તો એની મુદ્દલ શોધો. પ્રશ્ન આવો બને. હવે ધ્યાનથી સમજજો, મારે એક નવી પેટર્ન શીખવાડવાની છે. પેટર્નને ખાલી પકડવાની ટ્રાય કરજો. તો સૌથી પહેલા તો આના ફ્રેક્શન તમને ખબર હોવા જોઈએ. જ્યારે મેં ટકાવારી સ્ટાર્ટ કરી ને ત્યારે તમને આખું કોષ્ટક આપ્યું છે અને શરૂઆતના તમે લેક્ચર જોયા હશે તો આવડતું હશે કે આના ફ્રેક્શન કેટલા થાય. 1/15. ફ્રેક્શન કેમ થાય પૂછતા નહીં, બરાબર? આના ફ્રેક્શન થશે 1/15, કારણ કે ઓલરેડી દર વખત એક ને એક વસ્તુ સમજાવીને કોઈ મતલબ નથી. હવે મને ખબર પડી ગઈ જો આના ફ્રેક્શન 1/15 થાય છે તો હું આના સ્ક્વેરને કન્સિડર કરીને ચાલીશ, કારણ કે મુદ્દલ મારી પાસે છે નહીં. મુદ્દલ મારી પાસે છે નહીં તો 15 નો સ્ક્વેર કરી નાખું. સ્ક્વેર એટલા માટે કદાચ તમે આની પાછળ મીંડું બિંદુ મૂકો ને તો કઈ ફરક ન પડે, પણ ગણતરી ઈઝી બની જાય. હવે જુઓ, તમને કેટલા વર્ષ માટે કીધું છે? 2 વર્ષ માટે. 2 વર્ષ માટે તમે ગણજો. 225 ઉપર પહેલા વર્ષે 6 × 2/3% એટલે 1/15 વ્યાજ લાગે. તો 225 ગુણ્યા 1/15 કરશો ને એટલે 15 ગુણ્યા 15 225, બરાબર? તો અહીંયા કેટલું મળશે? 15 રૂપિયા. બીજા વર્ષે વ્યાજ કેટલું? તો 1/15 એટલે ફરી પાછું કેટલું વ્યાજ મળશે? 15 રૂપિયા. પણ ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું છે એટલે 15 નું 6 × 2/3% વ્યાજ એના બીજા વર્ષમાં લાગશે. તો ફરી પાછું 1/15. 15 ગુણ્યા 1/15 કરો એટલે જવાબ આવશે 1. સમજ પડી? જે આગળના દાખલામાં હું કરતો હતો ને એ પેટર્ન સુધી હું પહોંચી ગયો. ક્લિયર? હવે તમે સમજો, દાખલો સમજવા જેવો છે. હવે દાખલાની અંદર કીધું છે શું? બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 32 રૂપિયા છે. તો બીજા વર્ષનું વ્યાજ ટોટલ કેટલું ચૂકવવાનું થાય? તો 15 ને 16 યુનિટ ચૂકવવાના થાય. કેટલા યુનિટ ચૂકવવાના થાય? 15 ને 16 યુનિટ. અને એ 16 યુનિટ એટલે રકમમાં તમને આપ્યા છે 32 રૂપિયા. તમારી પાસે રકમમાં માંગી છે મુદ્દલ. મુદ્દલ આપણે યુનિટમાં કન્સિડર કરી હતી 225. તો આને આમ લખાય કે 225 યુનિટ એટલે કેટલા? સમજ પડી? તો 225 ગુણ્યા 32 એટલે આવું કરશો ને 16 દુ 32 અને 225 ગુણ્યા 2 એટલે 450. તો અહીંયા તમારી મુદ્દલ કેટલી આવી જશે? 450 રૂપિયા. આ જવાબ. આટલું ઈઝી હોય. જો આ તમારી મુદ્દલના યુનિટ છે, બરાબર? પછી હું પેન ચેન્જ કરું એટલે જોજો, માની લો કે આ વાયોલેટ કલર છે ને સાદા વ્યાજના યુનિટ છે. હવે તમને કોઈ એમ કીધું હોત કે સાદું વ્યાજ કેટલું, હું સાદું વ્યાજ ગણીને બતાવું, જોજો. અહીંયાથી તમે આવું કરી શકો છો ને કે 16 યુનિટ. અહીંયાથી મને ખબર પડી ગઈ કે 16 યુનિટ ના 32. તો એક યુનિટના કેટલા? તો કે 2. 16 દુ 32 એટલે એક યુનિટ એટલે 2 રૂપિયા. સમજી ગયા? મને સાદું વ્યાજ માંગ્યું હોત તો સાદું વ્યાજ કેટલું? 15 ને 15 30. તો 30 ગુણ્યા 2 કરો તો સાદું વ્યાજ કેટલું આવત? 60. હજુ એક કોન્સેપ્ટ શીખવાડું. તમને પૂછ્યું હોય કે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું, તો હું અલગ કલર લઉં, ગ્રીન કલર. તમને જો કે શીખવાડ્યું છે પણ આ ચક્રવૃદ્ધિ વ્યાજ થયું. 15 ને 15 16, સોરી 15 ને 15 30, 30 ને 1 31. અગર ચક્રવૃદ્ધિ વ્યાજ માંગ્યું હોત તો એ કેટલું થાત? 31 યુનિટ. 31 ગુણ્યા 2 કરો
સમજી ગયા? તો કેટલા રૂપિયા થશે? 62 રૂપિયા. તમારી પાસે અગર પહેલા વર્ષનું વ્યાજ માંગ્યું હોત કે પહેલા વર્ષે વ્યાજ કેટલું આવશે, તો પહેલા વર્ષના યુનિટ કેટલા? 15. 15 ગુણ્યા 2 કરો એટલે પહેલા વર્ષે વ્યાજ કેટલું આવશે? 30 રૂપિયા. જે મતલબમાં તમને માંગ્યું હોય ને એ તમે આની ઉપરથી ગણી શકો. તમારી પાસે જે કંઈ પણ માંગ્યું હોય. સમજી ગયા? ખાલી રીત સમજવાની છે કે તમારી પાસે કોઈ પણ ડેટા માંગે તો એને તમે આ દાખલાની મદદથી ગણી શકો છો. ક્લિયર? તો આવા કોન્સેપ્ટ ધ્યાન રાખજો. હવે આપણે એવા કોન્સેપ્ટની રકમ કરીએ એટલે તમને થોડીક વધારે મજા આવે. ઓકે, ડન? તો જોજો, હવે ધ્યાનથી શીખજો, સ્ટેપ બાય સ્ટેપ જઈએ. શું કીધું છે? એક રકમનું, કઈ રકમ છે એ મને નથી ખબર, એટલે આગળના જેવો દાખલો થઈ ગયો. ઈ મને નથી ખબર. 12% લેખે, 12%, બરાબર? 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 2544 હોય તો તે રકમ શોધો. હવે અહીંયા દુવિધા શું આવશે ખબર? હવે તમારી પાસે પહેલી દુવિધા એ છે કે તમને 12% કીધા છે. 12%માં કેવું હશે કે 12%ના ફ્રેક્શન તમે 12/100 તમે કેટલા લેશો? 100. બરાબર? પછી તમે આવું કરી શકો કે ભાઈ 4 તેરી 12 અને 25 ચોક 100. તો આના ફ્રેક્શન કેટલા મળ્યા? 3/25. હવે જે છેદ હોય ને એનો વર્ગ કરો. વર્ગ કરવાનો, ઘન કરવાનો, પણ ઘન કરવાનો ક્યારે આવશે હું કહીશ. વર્ગ એટલા માટે કે અહીંયા 2 વર્ષ છે. 25 નો વર્ગ કરો એટલે 625. 2 વર્ષ છે ને ત્યાં સુધી વર્ગ સુધીમાં આપણું કામ ચાલી જશે. હવે 625 નું પહેલા વર્ષે 12% વ્યાજ. 12% વ્યાજ એટલે ફ્રેક્શન કેટલા? 3/25. તો 625 ગુણ્યા 3/25 કરો એટલે 12% વ્યાજ મળી જાય. તો 25 આવું થશે ને? જો આવું થાય. 625 ના 12% તમે કરો તો 12% એટલે કેટલા થયા? તો કે 625 ગુણ્યા 3/25. તો 25 ગુણ્યા 25 એટલે 625 ને 25 તેરી 75. તો પહેલા વર્ષે 12% એટલે 75. બીજા વર્ષે 12% એટલે ફરી પાછા 75. પણ આ 75 નું ફરી પાછું 12% વ્યાજ બીજા વર્ષમાં ઉમેરાય ને. 25 તેરી 75 ને 3 તેરી 9 પર યુનિટ મળ્યા. ઓરિજિનલ વેલ્યુ આપણે નથી લીધી. સમજી ગયા? ઓરિજિનલ વેલ્યુ સાથે આપણે કામ નથી કર્યું. આપણે શું કર્યું? યુનિટમાં કામ કરીએ છીએ. ઓરિજિનલ વેલ્યુ સાથે કામ કર્યું હોત ને તો સીધો જવાબ આવત, પણ આમાં એવી ઓરિજિનલ વેલ્યુ લઈ શકાય એમ નથી. એટલે આપણે દાખલાને સહેલો બનાવવા માટે થઈને આ પ્રક્રિયા કરવી પડે. ક્લિયર? હવે તમે સમજો રકમમાં શું આપ્યું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ ₹2544 હોય. તો આપણે આના યુનિટ જોઈ લઈએ કે યુનિટમાં ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ છે. પછી આ તમારી મુદ્દલ છે. આ તમારું થઈ ગયું ચક્રવૃદ્ધિ વ્યાજ. તો પેલા તો એના યુનિટ ગણી લો. 75 ને 75 150, 150 ને 9 159. ચક્રવૃદ્ધિ વ્યાજના યુનિટ કેટલા છે? 159. હવે તમે સમજો કે રકમમાં તમને ઓલરેડી આની કિંમત આપી દીધી છે કે 159 યુનિટ એટલે ₹2544. 159 યુનિટ એટલે ₹2544. તો પેલા તમે આવું કરી શકો કે ભાઈ એક યુનિટના કેટલા? તો 159 ગુણ્યા 16 કરશો ને એટલે 2544 આવે. તો એક યુનિટના કેટલા રૂપિયા થાય? 16 રૂપિયા. હવે તમારી પાસે મુદ્દલ માંગી છે તો 625 ગુણ્યા 16 કરી નાખો એટલે તમારો જવાબ. સમજ પડી? 625 ગુણ્યા 16 કરશો જવાબ આવશે 10,000 રૂપિયા. આટલું ઈઝી છે. હવે તમને એવું પૂછ્યું હોત, માની લો તમને એવું પૂછ્યું હોય કે ભાઈ સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો? તો આ 9 ગુણ્યા 16 કરી નાખો. 16 9 144. સમજ પડે છે? અગર તમને એવું પૂછ્યું હોત કે ભાઈ આ 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું? 2 વર્ષનું સાદું વ્યાજ એટલે 75 ને 75 કેટલા થયા? 150 યુનિટ. એક યુનિટના કેટલા મળ્યા? 16 રૂપિયા. તો 150 યુનિટના કેટલા? તો આ જવાબ. આવી રીતના ગણવાનું. ચલો સમજ પડે તો એક વખત થંબ કરી દેજો જેટલા જેટલા હોય. ક્લિયર? તમારી ચેટ મને પ્રાઇવેટમાં જ દેખાશે એટલે બહુ ટેન્શન નહીં લેતા.
કે બધા જોશે ને એવું નથી. ઓકે, બાકી દાખલાની પેટર્ન પકડવાની ટ્રાય કરું. હું તમને પેટર્ન જ સમજાવવા માંગુ છું. એક વખત આવડી ગયું ને કોઈ રોકી નહીં શકે. સાદા વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા ગણતા આરામથી તમે ગણી લેશો ને આરામથી માર્ક્સ આવશે. આને ગણવાની ટ્રાય કરો તમારી રીતના, પછી હું ગણાવું. એક વખત ટ્રાય કરી જવું કે દાખલાનો જવાબ આવે છે કે નહીં. કારણ કે પેટર્ન સમજવી અઘરી છે, બાકી તો બહુ આની અંદર કઈ છે નહીં. અને આવા દાખલા તો તમે એક એક સેકન્ડમાં કરી લેશો. આની અંદર કશું છે જ નહીં. જો મેં શીખવાડ્યું એ રીતને ફોલો કરશો ને તો. નહીતર તમને અઘરા લાગી શકે. જો હું તમને ગણાવું, ધ્યાનથી જુઓ. શબ્દો ખાલી પકડવાના હોય. એક રકમનો 10% દરે ચક્રવૃદ્ધિ વ્યાજને સાદા વ્યાજનો 2 વર્ષનો તફાવત, 2 વર્ષ આપ્યા છે, એનો તફાવત ₹120 છે. સૌથી પહેલા તમે રકમમાં નક્કી કરી લો ને કે ભાઈ તમને આપ્યું છે શું. જો મારી પાસે અહીંયા વ્યાજનો દર છે 10%. 10%ના ફ્રેક્શન કેટલા? 1/10. આટલી મને ખબર હોવી જોઈએ. પછી ત્યાંથી આગળ વધો કે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો 2 વર્ષનો તફાવત, એટલે n બરાબર 2 વર્ષ. ઓકે, અને ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો મને તફાવત આપ્યો છે, કેટલો છે? 120. અને મારી પાસે માંગ્યું છે તો એ રકમ કઈ હશે, મુદ્દલ કઈ હશે? એકદમ ઈઝી. જો સમજો તમે ધ્યાનથી પહેલા દાખલો જોઈ લો. છેદમાં 10 છે તો અહીંયા 10 ની જગ્યાએ 100 યુનિટ કન્સિડર કરી નાખો. 10 નો વર્ગ કરી નાખો મેં 100. હવે જોજો 100 ઉપર પહેલા વર્ષે 10%, પહેલા વર્ષે 10% એટલે 10 રૂપિયા. બીજા વર્ષે 10% વ્યાજ લાગશે એટલે ફરી પાછું 10 રૂપિયા વ્યાજ મળશે. આ થઈ ગયું સાદું વ્યાજ. બેયનો સરવાળો કરો નથી. પણ આ 10 રૂપિયા ઉપર ફરી પાછું 10% વ્યાજ લાગે એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ થઈ જશે. 10%નું 10% ઉમેરાય એટલે 1. 10 ના 10% એટલે કેટલા? 1. હવે તમે સમજો કે રકમમાં તમને શું આપ્યું છે. જુઓ ધ્યાનથી જુઓ. રકમમાં આપ્યું છે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 120 છે. તો આમાં મેં તમને હમણાં શીખવાડ્યું કે આ જે હશે ને ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત થાય. કઈ રીતના થાય હું બતાવું. જુઓ સૌથી પહેલા તમે ચક્રવૃદ્ધિ વ્યાજ માટે શું કરો છો? તો ગ્રીન બોક્સ છે ને એ તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ થયું. 10 ને 10, 20 ને 11, એટલે 11 યુનિટ લખી નાખ્યા. હવે તમે બીજું સમજો કે તમારું સાદું વ્યાજ આ પિંક બોક્સ વાળું છે. તો 10 ને 10 કેટલા યુનિટ થયા? 20 યુનિટ થયા. સમજી ગયા? તો માઇનસ, સોરી, આ 21 થશે. 10, 10, 20 ને 21, અને 21 માંથી આ 20 યુનિટ બાદ કરો તો કેટલા થયા? 1. એનો મતલબ એવો થયો કે અહીંયાથી જ આપણને મળી જાય. તો પ્રક્રિયા શું કામ ફોલો કરવી? અને હવે રકમ વાંચો કે આ 1 યુનિટ એટલે રકમમાં આપ્યા છે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 120 છે. તો તફાવત 120 છે. તો 1 યુનિટ એટલે 120. તો આ હંમેશા મુદ્દલ હોય. આપણે જે વર્ગ કરીને કન્સિડર કર્યું હોય ને મુદ્દલ હોય. તો 100 ગુણ્યા 120 કરશો ને એટલે જવાબ આવી જાય 12,000. કે ભાઈ 1 યુનિટના 120 તો 100 યુનિટના કેટલા? એટલે આ મુદ્દલ હોય. આપણે આ મુદ્દલ કન્સિડર કરી હોય તો 12,000 રૂપિયા જવાબ આવે. તો આન્સર આવશે બી. પરીક્ષામાં તો આવું તમારે વર્બલી જ કરવાનું હોય. બરાબર? બાકી તો આ રીત છે. અને આટલું ઈઝી હોય તો શું કામ ને બીજી બધી મગજમારી કરવી. જો એના પછીનો ગણી જુઓ. ટ્રાય કરશો નહીં તો નહીં આવડે. એક વખત જાતે ગણતા શીખો. ગણો તમે. ચેપ્ટરમાં વાર જરૂર લાગશે પણ આવડવું જોઈએ.
જો કેટલો ઈઝી દાખલો સમજો. ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે ગણતા કોઈ એક રકમનું 9% લેખે પહેલા વર્ષનું વ્યાજ, આ શબ્દ પકડજો, 9% લેખે પહેલા વર્ષનું વ્યાજ ₹360 થાય છે, તો બીજા વર્ષનું વ્યાજ પૂછ્યું છે. કઈ રીતના ઈઝી? આમાં તમારી પાસે કઈ છે નહીં, પણ હું તમને દાખલાનો જવાબ લાવી દઈશ, તો તમે મારી રીતના ગણશો ને તો તમને ફટાફટ આવડશે. 9% એટલે 9/100. સૌથી પહેલું કામ આ 100 નો વર્ગ કરી નાખો. 100 નો વર્ગ એટલે પાછળ 2 મીંડા મૂકી દો એટલે 10,000 થઈ ગયા. આ ઓરિજિનલ વેલ્યુ નથી, આ મુદ્દલના યુનિટ થયા. ઓરિજિનલ જવાબ આ નથી, આની ઉપરથી આપણે જવાબ લાવશું. આ તો મેં કન્સિડર કર્યું છે. 10,000 રૂપિયાનું પહેલા વર્ષે 9% વ્યાજ એટલે 9/100. તો પહેલા વર્ષે વ્યાજ કેટલું આવશે? 900. બીજા વર્ષે વ્યાજ કેટલું આવશે? 9/100 વડે ગુણો એટલે ફરી પાછું બીજા વર્ષે વ્યાજ આવશે 900. અને આનું ચક્રવૃદ્ધિ વ્યાજ છે એટલે 900 નું વ્યાજનું વ્યાજ ઉમેરાય. 9/100, 900 ના 9% એટલે કેટલા? તો કે 81. હવે સૌથી પહેલા ફોકસ કરો કે તમને પહેલા વર્ષનું વ્યાજ આપ્યું છે. આમાં પહેલા વર્ષનું વ્યાજ કયું છે? 900 રૂપિયા. આ ફર્સ્ટ યરનું વ્યાજ છે. બીજા વર્ષનું વ્યાજ કયું છે? આ 981 રૂપિયા. આ બીજા વર્ષનું વ્યાજ છે. યુનિટમાં લેવાનું. હવે જુઓ, હું આમ લખી શકું કે ભાઈ આ 900 યુનિટ એટલે ₹360. મારી પાસે બીજા વર્ષનું વ્યાજ માંગ્યું છે, બીજા વર્ષના યુનિટ ગણી લો કેટલા છે? 981. 981 યુનિટે કેટલા? સ્વાભાવિક છે ને, તમે આવું કરશો ને અહીંયા કે 360 ગુણ્યા 981 ડિવાઇડેડ બાય કેટલા કરશો? 900. સમજ પડી? જુઓ, આ 0 અને આ 0 કેન્સલ. 9 ગુણ્યા 10 એટલે 90 અને 9 ચોક 36. તો 981 ગુણ્યા 4 કરો એટલે 4 એકા 4, 4 અઠ્ઠા 32 નો બગડો વધી 3, 4 નવા 36 ને 3 39 ડિવાઇડેડ બાય 10 એટલે 392.4 જવાબ આવે. ક્લિયર? તો આની આન્સર આવશે ડી, 392.4. આવી રીતના જવાબ લવાય. સમજી ગયા તમે? યાદ રાખજો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ગણી જુઓ. સેમ ટુ સેમ. આ તો એકદમ સહેલો, એકદમ એટલે એકદમ, ખાલી જવાબ લાવી જવો તો. આનાથી સહેલું લગભગ પરીક્ષામાં પૂછાય જ નહીં. જોકે ઓલરેડી પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા દાખલાઓ છે, પણ તમે એકદમ સિમ્પલ છે તો ટ્રાય કરી જુઓ એકવાર. ચલો આવે છે જવાબ? જુઓ, આવા દાખલા તો બહુ સિમ્પલ. 10% લેખે ₹1,000 ના 2 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. હવે ₹1000 આપી દીધું છે તો 1000 રૂપિયાની વેલ્યુ આપણા માટે સારામાં સારી, સીધું વેલ્યુ સાથે જ. હવે આમાં તો જે કંઈ પણ આવશે એ જવાબ આવશે, આમાં યુનિટ કન્વર્ટ કરવાની જરૂર નથી. 1000 નું 10% લખે પહેલા વર્ષનું વ્યાજ કેટલું થાય? તો 1/10 એટલે 0 0 કેન્સલ, તો 100 રૂપિયા થાય. બીજા વર્ષે ફરી પાછું 10% વ્યાજ કરશો એટલે 100 રૂપિયા થશે. બરાબર? આ વ્યાજનું વ્યાજ પાછું 10% ઉમેરશો એટલે 10 રૂપિયા થાય. તો શું કીધું છે? 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. કારણ કે આપણે તો ઓરિજિનલ રકમ લીધી છે, તો આ મને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ માઇનસ સિમ્પલ ઇન્ટરેસ્ટ એ ઓરિજિનલ મળશે. યુનિટ તો મળ્યા નથી. કન્સિડર કર્યું હોત તો યુનિટ મળે. તો અહીંયા આન્સર કેટલો આવી જશે? સીધે સીધો 10 રૂપિયા. બીજું કઈ કરવાનું, લોજિક દોડાવવાની કેવી કઈ જરૂર જ નથી. શું કામ મગજમારી કરો? સીધો જવાબ. સમજી ગયા તમે? યાદ રાખજો. ચલો 13મો દાખલો. વાર્ષિક 10%ના વ્યાજના દરે, વાર્ષિક 10%ના વ્યાજના દરે મુદ્દલ રૂપિયા ખાલી જગ્યા હોય ત્યારે પ્રથમ 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના દરે કુલ વ્યાજનો તફાવત ₹100 છે.
હવે જો આમાં તમને શું આપ્યું છે ને એ પેલા ખબર હોવી જોઈએ. આર બરાબર 10% આપ્યા એટલે ફ્રેક્શન કેટલા 1/10 આટલું મને ખબર પડી ગઈ. પછી સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત આપ્યો છે. કેટલો આપ્યો છે? 100 રૂપિયા. અને તમારી પાસે માંગ્યું છે મુદ્દલ. હવે અહીંયાથી હું મુદ્દલ કન્સિડર કરી લઉં, 10 નો વર્ગ કરી નાખું એટલે મુદ્દલના યુનિટ કન્સિડર થયા, ઓરિજિનલ વેલ્યુ નથી. આ યુનિટ છે, 100 યુનિટ. સમજી લો 100 યુનિટ. આ 100 યુનિટ ઉપર પહેલા વર્ષે 10% વ્યાજ ભરવાનું. 10% વ્યાજ ભરો એટલે 1/10 ગુણાકાર કરશો તો પહેલા વર્ષે 10 રૂપિયા વ્યાજ ભરવાનું. બીજા વર્ષે પાછું 10% વ્યાજ 100 ઉપર લાગશે એટલે 10 રૂપિયા તો ભરવાનું જ, પણ વ્યાજ ઉપર 10% લાગશે ને, કારણ કે આ રકમ આમાં ઉમેરાઈ જાય. તો આ કેટલા યુનિટ થઈ ગયા? 1 યુનિટ. સમજો છો તમે? હવે તમને શું કીધું છે? તફાવત. અને મેં તમને હમણાં કીધું કે આ તફાવત છે અને આ યુનિટ કન્સિડર કર્યા છે મેં, આ પાછું બોલતા નહીં. હવે રકમમાં તમને આપ્યું છે કે 1 યુનિટના 100 રૂપિયા. આ 1 યુનિટના કેટલા રૂપિયા છે? 100 રૂપિયા. તો સ્વાભાવિક છે ને, મુદ્દલના 100 યુનિટ લીધા હતા તો 100 ગુણ્યા 100 કરી દો તો મુદ્દલ તમારી કેટલા રૂપિયા જવાબ આવી જશે? 10,000 રૂપિયા. તો અહીં આન્સર કેટલો આવશે? 10,000. પરીક્ષામાં પૂછે ને ત્યારે આવું જ ગણવાનું. આ તો હું તમને ખાલી સમજાવવા માટે કહું છું, બાકી રકમમાં ખબર પડી જાય તો આવું બધું ક્યાં કરવાનું છે? સીધું આ જ સ્ટેપ મને એમને જોતા જ ખબર પડી જાય. 10% છે તો મારે ટોટલ 20 સાદું વ્યાજ આવશે અને 21 યુનિટ ચક્રવૃદ્ધિ વ્યાજ આવશે. જ્યારે ખાલી 10% આપ્યા હોય ત્યારે આ જ પેટર્ન ફોલો કરવાની, બીજું કઈ કરવાની જરૂર જ નથી. ચલો નેક્સ્ટ પ્રશ્નનો જવાબ આપી જુઓ કે આવડે છે કે નહીં. એક વખત ચેક. ચલો જુઓ હવે શું જવાબ, ધ્યાન રાખજો. અમુક રકમ વાર્ષિક 10% વ્યાજે 2 વર્ષ માટે મુકતા મળતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 631 છે તો કેટલી રકમ વ્યાજે મૂકી હશે? મને સીધું ખબર પડી જાય. 631 છે ને એની પાછળ 2 મીંડા જોડી દો, એ જ જવાબ આવશે. કઈ રીતના? કારણ કે હમણાં મેં તમને ગણીને બતાવ્યું, બરાબર? ગણીને કઈ રીતના બતાવ્યું જોજો કઈ રીતના જવાબ આવશે. તમારી પાસે શું માંગ્યું છે? કેટલી રકમ વ્યાજે મૂકી હશે? ઓકે ડન. જોજો છતાંય ચેક કરીએ આની ઉપર બહુ શ્યોરિટી વાળો આન્સર ના કહેવાય, કારણ કે રકમ સમજવી બહુ જરૂરી છે. 10% વ્યાજે લીધા છે એટલે આર બરાબર 10%, ફ્રેક્શન 1/10. હું યુનિટ કન્સિડર કરી લઉં 100. આટલું તો કામ મારે કરવાનું જ છે. 100 યુનિટ કન્સિડર કરી લીધા. પહેલા વર્ષે 10% વ્યાજ ભરે એટલે 10, બીજા વર્ષે 100 રૂપિયાનું 10% વ્યાજ ભરે એટલે 10, પણ આ વ્યાજનું વ્યાજ લાગશે ને એટલે ફરી પાછા 1. 10 નું 10% એટલે 1. મને શું કીધું છે? સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત આપી દીધો છે. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ માઇનસ સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર કેટલા આપ્યા છે? ₹631. તો 1 યુનિટ એટલે તફાવત થયો. આ 1 યુનિટ એટલે ₹631. તો મને શું પૂછ્યું છે? ટી મુદ્દલ 100 યુનિટ એટલે કેટલા? તો ગુણ્યા 631 કરી દો, જવાબ 6300 આવશે. જવાબ સમજ પડી? કારણ કે હવે જ્યારે 10% આવે ને ત્યારે તમારે યાદ રાખવાનું છે કે જ્યારે ક્યારેય પણ 10% આવે એટલે એના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 1 યુનિટ જ આવે. એટલે મને ખબર પડી ગઈ કે 1 યુનિટ તો મને રકમમાં આપી 631, તો મારે તો મુદ્દલ 100 જ કન્સિડર કરવાની હોય જ્યારે 10% આવે તો.
ખાલી એની પાછળ 2 મીંડા મૂક દો, જવાબ. આવી ગણતરી નહીં મારવાની, અહીંયાથી જ જોઈ લેવાનું કે આ 10% છે, આ સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત છે, તો સીધા પાછળ 2 મીંડા મૂક દો, જવાબ પૂરો. ક્લિયર? લાંબી શું કામ માથાકૂટ કરવી. ચલો એન પછી દાખલો ગણી જુઓ. 1 મિનિટ છે, ગણી જુઓ તમે. હજુ તો આમાં ઘણું બધું છે, 2 3 4 ચારેક લેક્ચર હજુ જશે ચક્રવૃદ્ધિ વ્યાજ ને સાદા વ્યાજમાં, કારણ કે એકદમ અપડેટેડ લેવલ સુધી કરાવવાનું ને એટલે. વી એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજ 2 વર્ષ માટે 3% વાર્ષિક દરે લોન તરીકે લાવે છે. જો 2 વર્ષ બાદ વ્યાજ તરીકે ₹487.20 ચૂકવે તો તે રકમ કેટલી હશે? ખાલી ગણતરી છે, બીજું આની અંદર કઈ છે જ નહીં. બાકી આનથી અઘરો દાખલો ન હોય. આમ લાગે ને અઘરો લાગે, પણ મારા મતે તો આ સહેલામાં સહેલો દાખલો છે. એક સ્ટેપની અંદર તમે દાખલાનો જવાબ લઈ દો, ખબર પડતી હોય તો. અધરવાઇઝ તો તમને આમાંય તકલીફ થશે, એમ કે ઓહો આવું બધું. પણ આવું બધું આમાં કઈ છે જ નહીં. જુઓ ધ્યાનથી સમજો. વી છે ને એ એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજ 2 વર્ષ માટે 3% વાર્ષિક દરે લોન તરીકે લાવે છે. હવે અહીંયા આપણે દર પકડવાનો છે, વર્ષ પકડવાનું છે. પછી આ સેન્ટેન્સને હું પછી લઉં. આ સેન્ટેન્સ ઉપર મારું ફોકસ જ નથી, મુદ્દલ શોધવાની છે. કારણ કે મારે આટલું કામ તો ફરજિયાત કરવાનું. 3% એટલે 3/100. સમજી ગયા તમે? ઓકે. અને 2 વર્ષ છે એટલે સૌથી પહેલા 100 નો વર્ગ કરી દો એટલે 10,000. 2 વર્ષ છે તો 10,000 નું પહેલા વર્ષે 3% વ્યાજ, તો 10,000 ગુણ્યા 3/100 એટલે પહેલા વર્ષે 300 વ્યાજ આવશે. બીજા વર્ષે કેટલું આવશે? પાછું 3% એટલે 300 વ્યાજ આવશે. સમજી ગયા? પણ આ વ્યાજનું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ છે એટલે વ્યાજનું વ્યાજ પાછું ઉમેરવાનું બીજા વર્ષમાં, એટલે પાછું 3/100 વડે ગુણો એટલે 100 કેન્સલ, 3 3 જા 9, 9 આવી જશે. હવે મને શું કીધું છે ને અહીંયા વાક્ય પરથી વાંચવાનું. 2 વર્ષ બાદ વ્યાજ તરીકે 487.20 ચૂકવે. એટલે હવે તમે સમજો કે 2 વર્ષનું કુલ વ્યાજ ચૂકવે છે, તો હું અહીંયા 2 વર્ષના કુલ વ્યાજના યુનિટ લઈ લઉં. આ 2 વર્ષના કુલ વ્યાજના યુનિટ થયા. પહેલા વર્ષે એને 300 યુનિટ વ્યાજ ચૂક્યું, બીજા વર્ષે એને 309 યુનિટ વ્યાજ ચૂક્યું. તો 300 ને 300 600 ને 609. સમજ પડે છે અહીંયા? કેટલું થશે? 609. હવે તમે સમજો કે કુલ વ્યાજ એને 2 વર્ષ પછી 609 યુનિટ ચૂક્યું, અને 609 એટલે રૂપિયા કેટલા છે? 609 એટલે રૂપિયા 487.20 છે. અને તમને શું કીધું છે? રકમ કઈ? તો આને લઈ લો. આ મુદ્દલ છે તમારી કે ભાઈ 10,000 યુનિટ એટલે કેટલા? 10,000 યુનિટ એટલે કેટલા? તો તમારે શું કરવાનું જોજો. આ 487.20, 487.20 પોઈન્ટ કાઢવું એટલે છેદમાં કેટલા? 100 ગુણ્યા આ 10,000 અને 609 વડે ભાગી દેવાનું. સમજી ગયા? 0 0 આ 0 અને આ 0 કેન્સલ. હવે તમે જોશો ને તો તમને આઈડિયા આવશે. અહીંયા 4872 છે, ડિવાઇડેડ બાય 609 છે, તો 9 8 કરો. 9 8 72 એટલે છેલ્લા ડિજિટ પકડાઈ જાય. તો 609 ગુણ્યા 8 કરી જુઓ, અને 8 ગુણ્યા 1000 કરો એટલે સીધો જવાબ આવી ગયો તમારો 8,000 રૂપિયા. ચેક કરી લેજો આનો જવાબ 8,000 આવે છે કે નહીં, કારણ કે મુદ્દલ માંગી છે. મેં તમને કીધું કે એક રીત તમે ફિક્સ કરીને રાખશો ને એટલે તમને કોઈ રોકી નહીં શકે દાખલાઓ ગણતા. ક્લિયર? ડન? આજે આટલું રાખીએ, નહીતર પછી હું તમને બીજા કોન્સેપ્ટ શીખવાડીશ ને તો તમને એમ લાગશે કે ઓવરલોડિંગ થાય છે. એમ કરતા આજના સેશન પૂરતું આટલું રાખીએ. આજે મેં તમને જે કંઈ પણ ગણાવ્યું છે એની પ્રેક્ટિસ કરો. ઓકે, ચલો બાકી કાલે મળીએ સેમ ટાઈમ. દરરોજ આપણો લેક્ચર હશે. જ્યાં સુધી નોટિફિકેશન જોતા રહેવાના. તમારામાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો. કોઈને કઈ પ્રશ્ન છે? ખાલી શાંતિથી ને આરામથી ગણો, બરાબર? બાકી કાલે મળીએ.